આવી ગયો અચાનકથી. કાંઈ હતું નહીં સવારમાં. એમ તો વાદળા હતા થોડા થોડા. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય દ્વારકાધીશ. આજનું વાતાવરણ તો એકદમ અલગ છે કાંઈક. અમારું આખું અગાસી છે ને જો કપડાં ભરેલું છે એટલે નહીં બતાવું, પણ વાતાવરણ તો છે ને એ વાદળા વાદળા થઈ ગયા છે એટલે પવન જરાય છે નહીં એવું વાતાવરણ થઈ ગયું છે. અમારે છે ને જીનલબેન જાગી ગયા છે, નાસ્તો ખાવા બેઠા છે. અને બેન જો અહીંયા ફોન જોતા જોતા ખાય છે. હાંજનું ઓલું લઈ લીધું છે, વધેલું હતું ને એ ખાય છે. કા પૂરી જેવું હોય ને તો જીનોનું ભાવે બહુ. એ વરસાદ તો ચાલુ થઈ ગયો લ્યો. તો નકરા બટેકામાં જ વઘારવાના છે. જીનું તો કાંદો નાખવાની ના પાડતી હતી તોય મેં નાખ્યો. નકર છે ને એ ટમેટું મરચું એવું કાંઈ ન નાખવા દે. જીનું ટિફિનમાં લઈ જવાના હોય ને એટલે મોળા ભાત લઈ જવાના હોય એને ન ભાવે, બધું કાઢવું પડે કે ને એટલે નો મજા આવે. તે મેં વરસાદમાં ના લેવા કાઢી દો. વરસાદમાં ના બતાવી મારે છે ને એ વરસાદનું પાણી ભરવાનું છે એટલે પોતા મારવા ભરવાનું છે. જો પાણી ભરાવા મૂક્યો, મારે કચરા પોતા કરવાના બાકી છે એટલે. આજ પણ અચાનકથી વરસાદ આવી ગયો. અચાનકથી કાંઈ હતું નહીં સવારમાં. એમ તો વાદળા હતા થોડા થોડા. મમ્મી છે ને દુધારે હાથ કરે છે. ખબર તકપતિ કે આપણે રોજ આવીએ નાને. તું તો તાવજો. એમ કહું છું અગાસી છે ને આખું પાણી પાણી ભરાઈ ગયું તો હું પાણી કાઢી લેવું પેલા એમ. અગાસી છે ને આપણું અગાસી એ આખું પાણી પાણી થઈ ગયું છે. અહીંયા પાણી ભરાઈ ગયું છે એમ. હવે આમ થાય છે મારે મૂકવા થાય છે તો હું તો પલ્લી જ જાય. સતલી જાય ઝાડ ઉપર. હું છે ને ઘડીક ખાઈને બહાર જાઉં ને તો પલ્લી ગઈ. પછી મજા ન આવે તો મેં કીધું લાઈને હવે કચરા પોતા બધું બાકી હોય કે નહીં, તો પલ્લી ગઈ. અને હવે તો 12 વાગી ગયા છે તો હવે મારે જીનું મૂકવા જવું છે. તો હવે પલ્લેલી આમના મૂકી આવું, કેમ કે બહાર હજી વરસાદ તો કઈ બંધ થયો છે નહીં. તમને કદાચ અવાજ આવતો જ હશે. આવે ને અવાજ? હા હા. તો આપણે છે ને પલતા પલતા મૂકી આવીએ જીનુને. જીનું નથી પલાળવાની, એને સતરી. હા મારી બેન જવાનો ટાઈમ થયો અને મને શું કે મમ્મી કે મારે કે ખાવું છે. કે આપણા ઘરવાળા મહેમાન આવે ને કેમ કરે, ખાવાનું નામ પડ્યું તો હાલો 2 બટકા ખાઈ લો. એને જેવું કર્યું જીનું હાલ તો 2 બટકા તને ખવડાવી દઉં પછી તે હવે ઓલું કરું એમ મૂકી જાઉં. બીજું શું કરું? અમારા બેનનું કામ જ એવું કે મને ભૂખ લાગી કે પછી મારા આમ નામ કેમ મોકલવી? મારે ખવાય ને હારો આવે, મજા આવે ભાત ખાવાની, ગરમ ગરમ હોય ને. હલો આવી જાવ તમે પણ. જો હું જીનું મૂકીને વહી આવી અને રેડી થઈ ગઈ, કપડાં બદલી નાખ્યા અને બહાર તો હજી વરસાદ શરૂ છે. જોવો કેવો બહાર વરસાદ ચાલુ છે. જોવો વરસાદ ચાલુ છે. અને મેં પછી હું આવીને ચેન્જ કરી નાખ્યું. મેં કીધું વરસાદ બંધ રહી ને તો પછી થોડી કપડાં છે ને એ ધોઈ આવીશ પછી એમ. મારે છે ને શાક ધોવાનું છે અને શાક બહુ મોંઘું થઈ ગયું છે એવું મેં સાંભળ્યું છે. તમે કહેજો આ શાક મોંઘું છે કે સસ્તું છે? હું ધોઈ નાખું. મસ્ત વરસાદ રહી ગયો છે હવે, ખુલ્લો ઉઘાડ થઈ ગયો. હું જીનું પેલા હમણાં લેવા ગઈ, શાક લેતી આવી હારવાય. આ હું લાવી તુરિયા, રીંગણા, સોળી, વટાણા એટલું લાવી 80 રૂપિયા. ફેમિલી આમ જુઓ તમારા રૂમની હાલત જુઓ, કાંઈ ઘટે. બેન એક બાજુ ખાય છે, મીઠાઈનું બોક્સ સેટી ઉપર મૂકી દીધું. બોલો હાલ જો કર્યા એ તર જો આટલી નીકળી. દૂધમાંથી રોજ તર નીકળે થોડી થોડી. જો ફેમિલી મારી મમ્મી છે ને અગાસી હારું કરે છે કા. પાણી એટલામાં હાલવાનું જગ્યા કરી નાખો. બાય નીકળી તે ભીના પગ ખાય છે, મજા ન આવતી. હા તો ચપ્પલ પહેલે જ ને. કોઈ નો મજા આવે. ભીનો હાલવા થાય થોડું પડી જાય ને, તડકો નીકળો છે થોડું પડી જાય. હા જો રૂમમાં બધું કામ પતાવ્યું. અમારા બેન વેર વિખેર કરીને વહી ગયા હતા રૂમ, તો બધી સાફ કરી. અને હવે મારે છે ને બારી પેલા તો ખોલી નાખું. કા
હા જળ પડે ને થોડોક બહાર ખોલી નાખો તો. જો તડકો નીકળ્યો છે અને વાતાવરણ તો છે કેવું એક નંબર થઈ ગયું છે, પણ છે ને કપડાં એક કંઈ સુકાવાના નથી આજ તો વારો ગયો કપડાનો. આપણે કંઈ મશીન છે નહીં. રાજ મને કહેતા હતા એ કે મશીન લેવું છે એમ, તો મેં કીધું ના ના મશીન નથી લેવું, ઘરના મકાન થાય ને ત્યારે મશીન લઈશું કપડાં ધોવાનું, અને આમેય તે હાથેથી ધોવાના હોય તો પછી મશીન હું કોરા કરવા હાટો ખાલી સોમાહામ કામ લાગે, કાંઈ લેવું છે નહીં. હાલો હવે આપણે છે ને સોળી ફોલવાની છે. કાલ છે ને રાજને ટિફિનમાં સોળીનું શાક કરવું હશે તો સવારમાં તો કાંઈ મેળ આવે નહીં, ત્યારે ફોલીને ફ્રીજમાં મૂકી દો અને સવારે શાક થઈ જાય. ટિફિનમાં કરવાનું છે તો અત્યારે જ ફોલવાનો મેળ આવે, સવારમાં તો કોણ જાગે તો ફોલે, મોડા ઉઠવીને માંડ ટિફિન થાય, ફોલવાનો ટાઈમ ન રહે. કેમ સ્કૂલે નથી જવાનું? કાલ મને તાવ આવવાનો છે. કાલ તાવ આવવાનો? લ્યો બેને અગાઉથી નક્કી કરી નાખ્યું કાલે એને તાવ આવવાનો. લ્યો સ્કૂલે તો જવું પડે દીકરા. ના એટલે બટા એવું તાવ આપણે નથી લાવો મને દીકા, હો ને? સોળી હજી પૂરી નથી થઈ હો, હજી અડધે કામ પહોંચ્યું. 7 વાગી ગયા અને સોળી જોવો મારી. હું મૂવી જોતા જોતા ફોલું છું તે થોડીક વાર લાગી ગઈ. બોલો આટલી ફોલી હજી આમાં જેટલી દેખાય ને આટલી મારે ફોલવાની છે. જેવી તેવી દેખાય ને બધી ફોલવાની છે મારે. કાંઈ કામથી બહાર આવી હોય કે નહીં તો આ લેમ્પ ચાલુ રહી ગયો. અમારે એક લેમ્પ અહીંયા રાખવી અમે, કેમ કે અહીંયા વાસણ ને એવું ઘસવાનું હોય, અંધારું પડે, તો એ માટે એક લેમ્પ અહીંયા રાખવી. તો હું અહીંયા આવું તો બંધ કરવાનું ભૂલી ગઈ, પાછી બંધ કરવા આવી. સાલું ખોટે ખોટો હું કામ રાખો? લાઇટ બિલ આપણે જ ભરવાનું છે, એટલે અહીં ખોટે ખોટો સાલું ન રખાય. દેશમાં હોય ને તો સાલું રખાય, ત્યાં તો આપણે આગળ નાખી દેવી ને ઓલી સીધી ડાયરેક્ટ કરી નાખવી ડાયરેક્ટ, એટલે ત્યાં બાળવી એટલે હાલે. અહીંયા બાળવાનું ન હોય, અહીંયા લાઇટ બિલ આવે. જો ને તુરિયું લઈને બેઠીશું, તુરિયાનું શાક કરવાનું છે, બીજું તો શું કરશું? આમાં રામ આવે ને ત્યાં ખાવાનું તૈયાર કરી નાખવાનું છે. ખાવાનું તૈયાર ન હોય ને તો રામ તો કાંઈ કહે નહીં, એ તો એ વાટે બેસે, એ કાંઈ ન કહે. રાંધ્યું હોય તો ઠીક છે, નકર એ તેમ કે હાલો ખમણ લઈ આવું તેલ મરચાવાળા એમ કે. રોટલો કરવાનો હોય ને હારે હારે એક ભાખરી કરવાની હતી. જીનું કદાચ જાગે ને તો મેં કીધું ભાખરી ખાશી, રોટલો નહીં ખાય. હાલો ફેમિલી, જો આવી ગયા કામેથી ઘરે. તમને એમ થતું છે ને રાત દરરોજ રાતે જ કેમ આવે, આપણે આખો દી તો કામે વહી ગયા હોય, અત્યારે હોય એટલે છેલ્લી કાર્ડ આપણી હાથમાં હોય. તો જો થઈ ગયું છે જમવાનું ચાલુ. દાબેલી લાવ્યો છું જીનું હાટું એક. કાંઈ જીનું દાબેલી ખાવી ને? જીનું બેન ને અમારે રિહાવાનું હોય, હું આવું પછી પરસાદી છે, પરસાદી દુકાન આવી હતી લેતા આવ્યો. આજ તો જો મસ્ત રોટલો બનાવ્યો છે, રસ્સાવાળું શાક છે તુરિયાનું. કા મજા આવી જાય ખાવા. તો હાલો જમી લેવી. ચાલે કે મેં તમે બધા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય માતાજી.